ઉતરીને મંદિરમાં જાય છે એ જોયું કોણે? તો અત્યારે જેમ મીડિયાવાળા હોય છે એ વખતે લઈ આવો કહેવાતા. યુદ્ધમાં વચ્ચે હાથી ઉપર બેઠા હોય, ઉપર ધોળી ધજા હોય, પિંજરામાં અંદર કવિ બેઠા હોય લખવા વાળા, એના ઉપર કોઈ ઘા ન કરે, તાદ્રશ્ય જેવું જોવે એવું લખે. ઈ લખનારા એમ કહે છે કે અમિતજી ગોહિલ નીચે ઉતરી ડગલા દીધા, તરવારની પીસી પકડી સોમનાથના શિવલિંગની સામે ઊભી અને છેલ્લી વાર મહાદેવ નમો વાયુ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ અને કચરો ધૂપ કરતી મંત્રક મારી મસ્તક પડ્યું અને બે તરવાર લઈને પાછો વળ્યો અને પછી જે યુદ્ધ કર્યું છે મારો 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 બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક, હાથી વગરની હુંડુર હુંડુ વગરના હાથી, ધડ વગરના માથા માથા વગરના ધડ, કઈક માર્યા કઈક કપાણા, આપણા બધાય ધીરે 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 કપાણા, અમેની સેના કઈક કપાઈ ગઈ, થોડુંક તોડ્યું, કઈક ભાગ્યા અને છેલ્લે બધાય ભાગી ગયા. છેલ્લી વાર આથમતા સૂર્યના